પ્લસ EV0 ફરી આ HCM ને 1/m સૂત્ર r 1/1 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર આના વર્ક ફંક્શન EV0 m ના ચલો આ HCR લખાશે 1 નો વર્ગ 1 થશે આ HCR નીચે આવશે આખું પદ આમ લઈ જાઓ આની કિંમત મૂકી દેજો ચલો જો વર્ક ફંક્શન કેટલું આપ્યું 2.75 ઇલેક્ટ્રોવોલ્ટ ને જૂલમાં ફેરવજો 1.6 ગુણ્યા 10 ની -19 અહીંયા મૂકજો E ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 V0 કેટલા છે આપણી પાસે 10 વોલ્ટ H ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34 યાદ છે ને H ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34 C ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 આ રીડબર્ગ અચળાંક 1.05737 ગુણ્યા 10 ની 7 સાદરૂપ આપશો આનો જવાબ અહીંયા મળશે એ જવાબ ના સાઈડ લાવજો બેની બાદ બાકી કરજો n² ને ઉપર લઈ જજો આનો બેનો જે જવાબ આવે અહીં લાવજો આનો જવાબ કંઈક 15 પોઈન્ટ કે કેવો આવશે કે 15 પોઈન્ટ એવું કંઈક આવશે એટલે 16 થશે n બરાબર 4 આવશે બરાબર આનો જવાબ 4 આવશે અહીંયા 15 પોઈન્ટ કંઈક આવશે એટલે 16 કેજો સમથિંગ અને n બરાબર 4 થશે બરોબર ક્લિયર ઓકે બે કોમ્બિનેશન વાળો પૂછેલો 26મો એટલે આ સાદરૂપ આપજો પાછા અહીંયા ચલો H પરમાણુની લાઇમેન શ્રેણીની પ્રથમ વર્ણપટ આઈફોન જીતવો હોય ને તો ભાઈ અહીંયા સાદરૂપ આપજો એન્ડ્રોઈડ ના આઈફોન જીતવો હોય તો એટલે આ વિડીયો કેમ ઓફ કરી નાખે એટલે આઈફોન ખબર ને આઈફોન જીતવો હોય તો સાદરૂપ આપજો લે પાછું એમને ના હાલતા પાછા અમુક તો પાછા હશે જ જોર જોરથી પાછા ચલો H પ્રમાણની લાઇમેન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખા ની તરંગ લંબાઈ હાઇડ્રોજન જેવા અન્ય પરમાણુની બામણ શ્રેણીની બીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ જેટલી હોય તો પરમાણુનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા થશે ક્વેશ્ચન બહુ જ સારો ક્યાં ભૂલ થઈ તમને H પ્રમાણની લાઇમેન શ્રેણીની પ્રથમ વર્ણપટ પહેલા લાઇમેન માટે લખીએ H પ્રમાણે હાઇડ્રોજન છે તો પહેલું તો લાઇમેન માટે તરંગનું સૂત્ર 1 નો સ્ક્વેર અહીંયા સુધી n² થાય પ્રથમ પૂછ્યું છે એટલે n બરાબર 2 મૂકશો 1 2 નો વર્ગ 4 4 × 4 - 1 3/4 થાય એટલે વ્યસ્ત કરો એટલે 4 શું થશે 3r થશે બીજો ક્વેશ્ચન શું કીધો છે હાઇડ્રોજન જેવા અન્ય પરમાણુ હાઇડ્રોજન નથી હવે બામણ શ્રેણીની બીજી વર્ણપટ રેખા માટે ઓકે હાઇડ્રોજન માટે બીજી બામર પૂછી છે તો બામર માટે સૂત્ર અહીંયા z² લખવા પડે હા શું લખવા પડે z²? કેમ? અન્ય પરમાણુ જોઈએ આપણે યાદ છે ને સૂત્ર તારવી આપ્યું છે મેં હાઇડ્રોજન હોય તો જ આપણે ખાલી r લખીએ પણ બીજું અન્ય પરમાણુ હોય તો z².
આપણે થિયરી લખાવી છે 1/λ બરાબર r z સ્ક્વેર 1/ni નો સ્ક્વેર માઇનસ nk નો સ્ક્વેર વાળી થિયરી એ યાદ આવી ને ભાઈ z સ્ક્વેર ચલો કેટલા માટે પૂછ્યા છે બીજી એટલે n બરાબર 4 લેવા પડે લેમ્ડા ડેશ નામ આપી દો અહીંયા 4 અહીંયા કેટલા લેવા પડશે બીજા માટે એટલે 2 નો સ્ક્વેર સાદું રૂપ આપો 1/4 સોરી અહીંયા 4 આવશે 16 થશે n બરાબર 3 ને n બરાબર 4 અને બીજી માટે સાદું આપવાનું 16 લસા થાય 4 ઓછા 1 3/16 વ્યસ્ત કરું 16/3r/z² રકમ ની તરંગ લંબાઈ જેટલી જ હોય એટલે લેમ્ડા અને લેમ્ડા ડેશ બંને કેવા થયા સમાન થયા તો લેમ્ડા તો કેટલા થયા 4/3r આવ્યા હતા 16/3r/z² 3r જશે z² ઉપર જશે 16/4 એટલે z² બરાબર 4 તો z બરાબર શું છે બોલો 2 એટલે કયું તત્વ હશે ભાઈ હિલિયમ એટલે આવડે ને આવડે તૈયાર ઓકે આપણે ભૂલ શું કરી અહીંયા ભૂલથી આપણે z લખવાનું ભૂલી જઈએ ચલો એમસીક્યુ નંબર 27 જોઈએ ઓકે ચલો વિચારી बोहर परमाणु मॉडल अनुसार H परमाणु में इलेक्ट्रॉन नी शक्य एवी संक्रांतिओ द्वारा नीचेनामांथी कई ऊर्जा वाला फोटोन नु उत्सर्जन शक्य नहीं चलो हूँ ऑप्शन लखू 1.9 11.1 13.6 चलो 0. कई ऊर्जा में फोटोन नु शक्य नहीं तमे विचारो पहलू 1.9 तो आपणे भणी चुक्या छे त्रीजाम थी बीजाम जाओ त्रीजाम थी बीजाम त्रीजानी 3.40 અને બીજાની 3.40 ત્રીજાની 1.51 3.40 માંથી 1.51 બાદ કરો એટલે 1.9 આવી જશે બરાબર 13.6 પહેલાથી અનંત અંતરે મૂકી દો 13.6 આવે હવે ચોથામાં ચોથાની ઉર્જા કેટલી હતી 0.85 ત્રીજાની કેટલી હતી 1.51 બેની બાદ બાકી કરો એટલે 0.65 આવશે એટલે કઈ શક્ય નથી આ બાદ બાકી કશામાં આવતી નથી એટલે સમજ પડી ના પડી આ શના માટે આવા 1.9 3 માંથી 2 માં જઈએ એટલે E3 માઈનસ E2 E3 1.51 આ 3.40 1.51 પ્લસ 3.40 જવાબ આવે 1.92
89 થાય એટલે 1.9 કહેવાય. લાવે છે આ 13.6 ક્યાંથી ક્યાં ઇન્ફાઇનાઇટ થી આપણે n બરાબર 1 માટે ઇન્ફાઇનાઇટ થી 1 માટે ઇન્ફાઇનાઇટ ની ઉર્જા કેટલી હોય 0 1 ની કેટલી 13.6 એટલે જવાબ શું આવશે 13.6 એટલે બીજો પણ આવે છે. ડી માટે ચેક કરાવું n બરાબર 4 થી n બરાબર 3 કરો E4 minus E3 minus 0.85 minus 1.51 minus 0.85 plus 1.51 આ બેની બાદ બાકી કરો તો 0.66 થાય એટલે 0.65 કહી શકાય સમથિંગ એટલે આ પણ આવે કઈ શક્ય નથી બી નામની શક્ય નથી એ બાદ બાકી કસામાં આવશે. બોલો આવડે રેડી. એમસીક્યુ નંબર 28 देखो સ્થિર પડેલા એક હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પાંચમી અવસ્થામાંથી સંક્રાંતિ કરી ધરા અવસ્થામાં જાય છે તો ઉત્સર્જતા ફોટોનને લીધે હાઇડ્રોજન પરમાણુને કેટલો વેગ મળશે ક્વેશ્ચન જોઈએ. સ્થિર પડેલા એક હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પાંચમી અવસ્થામાંથી સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવે છે તો ઉત્સર્જતા ફોટોનને લીધે હાઇડ્રોજન પરમાણુને કેટલો વેગ મળશે. સાંભળજો ચેપ્ટર નંબર 4 માં આપણે ખબર 1/2 EVR વાળી થિયરી ચાલવી હતી યાદ હોય તો 1/2 EVR યાદ આવ્યું રાઈટ ઓકે. હવે તો હું એક વાક્ય લખું છું વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થાય ઓકે. હવે સાંભળજો મારી વાત ચેપ્ટર નંબર 11 માં આનો કોન્સેપ્ટ થોડો આવે છે એટલે બે ભેગા સમજાવી દઉં છું પછી એ ચેપ્ટર 11 ચલાવીશ ત્યારે યાદ પણ કરાવીશ કે જે હાઇડ્રોજન પરમાણુ છે એના વેગમાનનું માનાંક હાઇડ્રોજનના વેગમાનનું માનાંક એ ફોટોનના વેગમાનના માનાંક જેટલું થાય તો જ ફોટોનનું ઉત્સર્જન થાય. હાઇડ્રોજનના વેગમાનનું માનાંક એટલે આપણે એલ બરાબર સૂત્ર લખતા પી બરાબર એમવી કોણીય વેગમાન માટે આપણે એમવીઆર લખતા તો હાઇડ્રોજનનું વેગમાન એટલે એમવી ફોટોનનું વેગમાનનું સૂત્ર ચેપ્ટર નંબર 11 માં આવે છે h/λ આ યાદ રાખજો ફોટોનના વેગમાન એમવી એમના h 1/λ નું સૂત્ર કઈ સંક્રાંતિમાં ધરા અવસ્થામાં ક્યાંથી આવે છે પાંચમી અવસ્થામાંથી તો એમવી બરાબર HR 5 નો વર્ગ 25 થાય 25 × 25 ઓછા 1 24/25 થાય વી ન કરતા બનાવો 24 HR/25m
વી કેટલો થાય 24 HR ભાગ્યા 25 બોલો આવડે આ ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે હાઇડ્રોજન પરમાણુ વેગમાન ઇઝ ઇક્વલ ટુ ફોટોનના વેગમાન આ બંને સમાન થાય ફોટોન ઉત્સર્જિત થાય 29 નંબરનો બહુ જ સારો MCQ ક્વેશ્ચન જોઈએ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન N1 મી કક્ષામાંથી N2 મી કક્ષામાં જાય છે જો ઇલેક્ટ્રોન નો પ્રારંભિક કક્ષીય આવર્તકાળ તેના અંતિમ કક્ષીય આવર્તકાળ કરતા 8 ગણો હોય તો N1 અને N2 ના શક્ય મૂલ્યો ખાલી જગ્યા ને ખાલી જગ્યા થાય બહુ સારા MCQ હાઇડ્રોજન પરમાણુ N મી કક્ષામાંથી N2 કક્ષામાં જાય તો ઇલેક્ટ્રોનનો પ્રારંભિક કક્ષીય આવર્તકાળ પ્રારંભિક T1 આપીએ એ તેના અંતિમ કક્ષીય આવર્તકાળ કરતા કેટલા ગણો છે 8 ગણો અંતિમ ને T2 આપીએ તો આપણે N1 અને N2 ના આપણા મૂલ્યો શોધવાના છે ઓકે તો ચેક કરીએ તો આપણને ખબર છે આવર્તકાળનો વર્ગ એ કક્ષીય ક્વોન્ટમ નંબરના ઘનના સમપ્રમાણ અમે લખી આપ્યું તો લાસ્ટ ટાઈમ હવે હા આ લખી આપ્યું તો ને આપણે T² ચલો NQ અને યાદ ના આવતો તો સાબિત કરીને બતાવજો જો યાદ તો આવર્તકાળ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય પછી આપણે ભણ્યા R ચલે n² હતું ને સૂત્ર R ચલે n² તો આપણને ખબર છે તો અહીંયા n મૂકું 1 અને 2 પરથી તો T² ચલે શું થાય R ની મૂકું કિંમત તો T² ચલે n⁶ થાય સોરી આ ભૂલ કરી T² ચલે n⁶ થાય સ્ક્વેર ને દૂર કરો તો અમે વર્ગમૂળ થાય વર્ગમૂળ એટલે 1/2 કહેવાય T ચલે શું થશે બોલો n³ થશે આ સાબિતી બતાવી T ચલે n³ T ચલે એટલે ક્લિયર થઈ ગયું આ કેવી રીતે ખબર પડી ગઈ ને આ n ની કિંમત અહીંયા મૂકીએ n⁶ વર્ગમૂળ લો એટલે n⁵ થાય ચલો હું લાઈન પાડ દઉં તો આપણી પાસે સૂત્ર શું આવ્યું તો પહેલા માટે T1 ચલે બીજા માટે T2 ચલે બેનો ગુણોત્તર લઈ લો શું છે બોલો T1 by T2 is equal to n1³ by n2³ T2 8 T1 હતા ચલો આ T1 જશે n2³ બરાબર શું છે બોલો 8 n1³ થશે કિંમત ખોટી મૂકીશું T1 બરાબર થાય મેં કિંમત T1 ની કિંમત 8 T1 છે આ જશે ચલો આ n2 સામે જશે હા લખી કાઢે T2 આ T1 ની કિંમત 8 T2 T2 કટ છે ઓકે ચલો ગન લો એટલે 2n2 થશે હવે શક્ય કિંમતો શોધીએ આપણે
હવે કે હું n2 બરાબર 1 ધારું તો n1 કેટલા થશે 2 થાય હું n2 બરાબર 2 ધારું તો n1 કેટલા થાય 4 થાય ઓપ્શન માં આર્યો આપ્યો છે ક્લિયર રેડી MCQ નંબર 30 દરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુને 975 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણ વડે ઉત્તેજિત કરવામાં આવે છે તો આ વખતે મળતા વર્ણપટમાં વધુમાં વધુ કેટલી વર્ણપટ રેખાઓ સંભવી શકે આવો આપણે સ્વાધ્યાયમાં દાખલો હતો પછી આપણે સંખ્યા પછી આપણે ઉર્જા શોધી લઈએ તો ઉત્તેજિત કર્યા બાદ ઉર્જા શું થાય તો ઉત્તેજિત કર્યા બાદ ઉર્જા આપણે આવું લખતા સૂત્ર -13.6/n². તો પહેલી ઉર્જા તો 13.6 ખરી જ પ્લસ બીજી એક્સ્ટ્રા hc/λ એટલું શોષશે ને ઉર્જા શોષીને પહેલાથી બીજી કક્ષામાં જાય તો -13.6n². આ -13.6 તો ખરા h ની કિંમત 6.625 ગુણ્યા 10⁻⁻34 ગુણ્યા c ની કિંમત 3 ગુણ્યા 10⁸ લેમડા ની કિંમત 975 એંગસ્ટ્રોમ આપી છે એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવો 10⁻10 આ જબ જૂલમાં મળશે એને હું ફરીથી 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખું તો આ જબ મને સમય મળી જાય ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે આ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ તો હતા જ પ્લસ આ જવાબ શેમાં આવશે ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે રાઈટ આ બેનું સાદુરૂપ આપજો આ નીચે લઈ જજો n² ને ઉપર લઈ જજો આ બેનું સાદુરૂપ આપીને એના નીચે લઈ જજો n² ને ઉપર લઈ જજો n² બરાબર 16 આવશે n બરાબર કેટલા થશે 4 થશે આનું સાદુરૂપ આપશો n² નીચે n² ને ઉપર લઈ જાઓ આ પદ નીચે લાવજો તો વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી થાય વર્ણપટ રેખાઓની સંખ્યા સૂત્ર આપણે ભણ્યા n કૌંસમાં n-1/2 2 3 કેટલી થશે મળશે આપણને 6 મળશે બોલો આવડે 31 આ બી બહુ જ સારો MCQ હિલિયમ પ્લસ પરમાણુમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ ખાલી જગ્યા હિલિયમ પ્લસ પરમાણુમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ યાદ કરો ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર શું હતું v1/n લખતા યાદ છે ને આપણે સૂત્ર યાદ છે ને સૂત્ર પણ આ તો આપણે હાઇડ્રોજન માટે લખતા હતા આ સૂત્ર કોના માટે લખ્યું હતું હાઇડ્રોજન માટે તો હિલિયમ છે તો એ પરમાણુ ક્રમાંક શું મૂકવો પડે
આ તો હાઇડ્રોજન માટે હતું, પણ અન્ય પરમાણુ તો શું મૂકવો પડે અહીંયા? યાદ કરીએ. મને કહો V1 ની કિંમત કેટલી હતી? બોલો. 2.2 ગુણ્યા 10⁶ થી, હા ને? બહારની પહેલા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઝડપ આટલી હતી, રાઈટ? કઈ કક્ષા પૂછી? ત્રીજી પૂછી. તો અહીંયા આવતો Z આવતો, V1/n into Z વેગ હોય ત્યારે. તો અહીંયા Z કેટલો છે? હિલિયમ માટે 2 થાય. સાદરૂપ આપો. 2.2 ગુણ્યા 2 ભાગ્યા 3 કરજો. કેટલો આવ્યો? 1.46. આ અન્ય પરમાણુ માટે સૂત્ર વાપરી દો. અન્ય હાઇડ્રોજન સિવાય. બહુ જ આઈએમપી ડાયરેક્ટ. હાઇડ્રોજન માટે 1, અન્ય માટે Z વડે ગુણવા પડે. બોલ, રેડી? હવે જે પાછળ નીટમાં આપે છે ને, હા, T અને R, હવે આવર્તકાળનું બનાવવું હોય તો પણ બનાવી શકાય. બરાબર, એ તમે જાતે બનાવી દેજો. આવર્તકાળનું બનાવતો તો જે સૂત્ર, પહેલું જે સૂત્ર હોય Z એને મૂકી રાખવાનું. કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ કરીને Z મૂકી રાખવાનું. એટલે વ્યાપક સૂત્ર બનાવી દેજો. જે હવે સ્વાધ્યાયનો દાખલો કરાવ્યો છે તે Z મૂકી રાખવાનો. ઓકે, એના માટે અન્ય સૂત્ર પણ બની જશે. હવે આના પછી જે MCQ આપ્યા છે એ બધા મેં પેમ્પલેટમાં આવી ગયા છે, એટલે મેં કરાવી દીધેલા છે. ઓકે, એટલે પાછળના હવે મારે કરાવવાની જરૂર નથી. અમારે 5-6 છે. નીટ 2017 માં પૂછાયેલો, નીટ 2018 માં પૂછાયેલો છે, નીટ 2019 માં પૂછાયેલો, એ બધા MCQ એ બધા જ આપણા અંદર આવી ગયા. હવે એક ક્વેશ્ચન આવો પૂછાયેલો છે નીટ 2019 માં કે આલ્ફા કણ કયા કણોનો બનેલો છે? આ 2019 માં પૂછાય. તો આલ્ફા કણ શાનો બનેલો છે? તો આલ્ફા કણમાં કેટલા પ્રોટોન આવેલા હોય? 2 અને 2 ન્યુટ્રોન. તો આલ્ફા કણ એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન નો બનેલો છે. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. હવે એક ક્વેશ્ચન 2018 માં આવો પૂછાયેલો છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. કોનો ગુણોત્તર પૂછ્યું? ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે કે, કુલ ઉર્જા એટલે શું થાય? ઈ નો ગુણોત્તર પૂછ્યું. પણ આપણને ખબર છે કે નું મૂલ્ય કોના બરાબર છે? -E બરાબર છે. એટલે ઈ કેન્સલ થાય એટલે -1/1. આવડે ના આવડે? આ બધા કરેલા જ છે, સમજ પડી ના પડી? એક એવો MCQ 2017 માં પૂછાયેલો છે કે બામર શ્રેણી અને લાઇમેન શ્રેણી ની અંતિમ વર્ણપટ રેખાઓ અનુરૂપ તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા. કોનો ગુણોત્તર પૂછે છે? બોલો. બામર અને લાઇમેન અંતિમ વર્ણપટ. અંતિમ એટલે n બરાબર કેટલા લેવા પડે? ઇન્ફાઇનાઇટ. તો બામર માટે ચલો અહીંયા 2 નો વર્ગ n². અંતિમ માટે શું લેશો? અહીંયા ઇન્ફાઇનાઇટ. r/4 લેમ્ડા બરાબર શું થાય? 4/r. લાઇમેન માટે શું આવશે? ડાયરેક્ટ લખવું તો અહીંયા 4 ની જગ્યાએ 1 આવવાનો ને, કેમ કે 1 નો સ્ક્વેર થવાનો ને. અહીંયા 1 આવશે ને, 1 નો સ્ક્વેર 1 થશે ને લાઇમેન માટે.
એટલે 4 ની જગ્યાએ 1 આવશે ને ડાયરેક્ટ લખવું હોય તો હા યા ના બેનો ગુણોત્તર લો ડેશ આપી દો લેમ્બડા અપોન લેમ્બડા ડેશ 4 અપોન r 1 અપોન r જવાબ શું આવશે 4 અરે આવડે ને આવડે આ જ ક્વેશ્ચન 2016 માં પૂછાયો આ જ ક્વેશ્ચન કે તરંગ સંખ્યા સૂત્ર શું થાય બામર માટે તરંગ સંખ્યા સૂત્ર શું તરંગ સંખ્યાનું સૂત્ર આ થયું 1 અપોન લેમ્બડા ને આપણે શું કહેતા હતા બોલો તરંગ સંખ્યા હા ને યાદ છે ને તો r/4 2017 માં 16 માં r/4 આ 2017 માં તરંગ સંખ્યા પૂછે તો r/4 ખાલી બામર માટે બરોબર આવડે બધા સહેલા જ છે ચોથું એક ક્વેશ્ચન એવો પૂછ્યો કે ઇલેક્ટ્રોન માટે કુલ ઉર્જા 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ છે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ખાલી ગયા 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન 2019 માં આ તો કેટલી બધી વાર આપણે કરે આવા તો કુલ ઉર્જા 3.4 ગતિ ઉર્જા શોધવી છે તો k બરાબર -e થાય પ્લસ બોલો સ્થિતિ ઉર્જા શું થાય 2e થાય e કેટલા છે -3.4 4 દુ 8 બોલો આવડે આવડે ને આવડે તો 12મા ના આપણે ચેપ્ટર ના નીટના પૂરા થયા કાલે 9:30 આપણે 9:30 કાલે આપણે ચેપ્ટર નંબર 13 ના પેમ્પલેટ ના અને જો થઈ જાય તો 14 ના પણ પેમ્પલેટ ના કરી દઈશું 13 અને 14 ના પેમ્પલેટ ના પૂરા કરી દઈશું બરોબર ઓકે 13 અને 14 આપણે પૂરા કરી દઈશું ને પછી આપણી પાસે 3 ચેપ્ટર ના બાકી રહે કરવા 4 ચેપ્ટર ના બાકી રહેશે એક 5મું 9મું 10મું અને 11મું એ આપણે માર્ચ મહિનામાં પૂરા કરી દઈશું અને એપ્રિલમાં આપણે બીજા કરીશું એમસીક્યુ ખાસા બરોબર એપ્રિલમાં એટલે આપણે આ બધા એમસીક્યુ પૂરા થઈ જાય આખા વર્ષ દરમિયાન આપણે 1500 જેવા એમસીક્યુ પૂરા થાય ઓકે પછી જેવું પતે હજુ ઘણો ટાઈમ છે હજુ બીજા કરીશું એટલે 700 તો મેં કાઢ્યા છે એ કરીશું 700 બીજા બી આપણે રેડી છે કરવા હોય તો પણ બહુ અતિશય એમસીક્યુ ના કરે જેટલા કરાયા છે એ રિપીટ કરજો બીજા બહુ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી આમાં કશું બાકી રહેતું નથી સમજ પડી ગઈ હા પેલા 600 તો કરવાના જ છે પેલા 700 જેવા 673 છે એ તો આપણે કરવાના જ છે આપણે માર્ચમાં એની એક્ઝામ ચાલુ જ કરી દઈશું એનું શેડ્યુલ મેં બનાવી જ દીધું છે ટાઈમ ટેબલ માર્ચ થી ચાલુ જ કરીશું આપણે ઓકે અને માર્ચ મહિનાથી પછી ઓફલાઈન થોડા બોલાવીશ તમને એમસીક્યુ ગણવા થોડી પ્રેક્ટિસ કરવાનો કે બધું માર્ચ અને એપ્રિલ ધનાધન ચાલુ કરવાનું છે એટલે વિડીયો કેમ ઓફ કરી નાખી માર્ચ અને એપ્રિલ આપણે ધનાધન ચાલુ